કેમ છો મિત્રો? મિત્રો આજે એ અગત્યની ચર્ચા અને એ ચર્ચાનો વિષય એટલે કે તાજેતરમાં જ હાલતી પોલીસ ભરતી એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી હાલતી અને એ ભરતીમાં લાખો યુવાનો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા અને એ ફોર્મ એટલે કે પોલીસમાં દોડતા તમામ યુવાનો પોતાની તનતોડ મહેનત કરી અને ગ્રાઉન્ડ પાસ કરવામાં આવે. મિત્રો હું થોડોક ઊંડાણમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આજથી 10 વર્ષ પહેલાં એવી ભરતી થતી હતી કે 6.5 મિનિટમાં તમારે 1600 મીટર દોડવું પડે એટલે કે 4 રાઉન્ડ મારવા પડે. અને અત્યારની ભરતી લોંગ છે મિત્રો. લોંગ એટલા માટે કે 25 મિનિટમાં તમારે મિનિમમ 12 થી 13 રાઉન્ડ 400 મીટરના મારવા પડે અને એ તમારે 5000 મીટર મિત્રો દોડવું પડે. એટલે આજના યુવાનોને માટે ખરેખર આ જો કન્ટિન્યુ તમે મહેનત કરતા હો તો જ તમે આમાં સફળતા થાય. તાજેતરમાં જે કિસ્સો આવ્યો કે એક યુવાન પાસ ન થયો એના કારણે તેમણે સુસાઇડ કરી નાખી. તો આવું ન કરવું જોઈએ મિત્રો, કેમ કે હું પણ જે તે સમયે પોલીસની ભરતી કરતો હતો અને મેં પણ રાજકોટ મુકામે આર્મીનું ગ્રાઉન્ડ એટલે કે 6 મિનિટવાળું પાસ કરેલું હતું. ત્યાર પછી બીજી વાત કરીએ પોલીસની તો 5000 મીટરનું મેં ગાંધીનગર મુકામે પણ પાસ કરેલું હતું. અને ત્યાર પછી આગળ વાત કરું તો જંગલ ખાતાનું પણ 6 મિનિટમાં 1600 મીટરનું એ પણ એમાં પણ લોંગ જમ્પ અને હાઈ જમ્પ. લોંગ જમ્પ લગભગ 14 ફૂટની સમથિંગ આવે અને હાઈ જમ્પ 4.5 મીટર સોરી 4.5 ફૂટ આવે. એટલે મિત્રો આજના યુવાનોને એ કહેવાનું કે જિંદગી તમે નથી હારી ગયા. મને પણ એવું થતું હતું કે આપણે તનતોડ મહેનત કરી. મારી હારે જે દોડતા હતા આજના યુવાનો પીએસઆઈ છે, એએસઆઈ છે અને કોન્સ્ટેબલ છે, અને જેને ખબર નથી પડતી મારી હારે દોડતા હતા એ આજે પોલીસમાં છે. એટલે આપણને સ્વાભાવિક છે અફસોસ થાય, સ્વાભાવિક છે આપણને અફસોસ થાય. પણ મારો કહેવાનો એ ભાવ છે મિત્રો કે નિરાશ ન થવું જોઈએ. કેમ કે જે તે સમયે અમે પણ દોડતા હતા અત્યારે હવે ભરતી કરવાનું મેં પણ હમણાં છોડી દીધું. ઘણા મિત્રો કહેતા ભાઈ હવે નથી ફોર્મ ભરવું, પણ નહીં હવે નથી ભરવું એટલા માટે કે અમે ક્યાંક ને ક્યાંક મિત્રો એવું ન વિચારવું જોઈએ કે હું પોલીસમાં ન આવ્યો તો હું કાંઈ નહીં કરી શકું ને હવે મારું શું થાય ને હવે હું ફેંકાઈ જાય ને મિત્ર સર્કલ મારું દાંત કાઢશે ને મારા કુટુંબ એમ કહેતો કેટલા ટાઈમથી ભરતી કરતો હતો ના પાસ ન થયો. એટલે આવી વાહિયાત વાતો ઉપર તમારે ન જવું જોઈએ. એનું તમને ઉદાહરણ આપું છું. હું ખુદ જ એનું ઉદાહરણ છું મિત્રો. આજે હું ઘણા ટાઈમથી પોલીસની ભરતી કરી હતી અને ઘણી મેં પોલીસની ભરતી કરી, આર્મીની કરી અને જંગલ ખાતાની કરી અને સફળતા મિત્રો મળી નથી. પણ એમાં કહેવાનું એમ છે કે જે પણ લોકો આ ભરતી કરવા માંગતા હોય અને ભરતીમાં નિષ્ફળતા મળે તો નારાજ ન થવું જોઈએ. એનું કારણ છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક તમને સફળતા ચોક્કસપણે મળી જતી હોય છે મિત્રો. એટલે નારાજ થવાનો પ્રશ્ન નથી રહેતો. કોઈ પણ મિત્રો નારાજ ન થાય અને ખાસ કરીને તમારું ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ હોય જ છે મિત્રો. મને પણ એવું ઘણું થતું હતું કે હવે શું થશે ના થાય, પણ આજે એટલું મોટું મિત્ર સર્કલ છે અને સામાજિક લેવલે સરસ મજાનું નામ પણ ધરાવું છું અને ઘણા પોલીસના મિત્રો છે કે એ પણ માન સન્માન સાથે જોઈ છે. અને તમે જ્યારે તરક્કી કરો ત્યારે પોલીસ બનવું મહત્વનું નથી મિત્રો. તમારું કોઈ પણ ક્ષેત્ર તમે જાઓ એટલે તમે મહત્વના તમારા જે કાર્ય હોય તમે કરો એટલે તમે ચોક્કસપણે આગળ વધો મિત્રો. એટલે આજના યુવાનોને મારી રિક્વેસ્ટ છે કે કદાચ તમે નાશીપાત થાવ અથવા તમને ભરતીમાં સફળતા ન મળે તો એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ટેન્શન લેવાની જરૂર નથી. ચોક્કસપણે તમે એમાં પાસ થશો અને કદાચ ન પણ થાવ તો પણ તમારું ક્યાંક ને ક્યાંક લખેલું જ હોય. તમારી કરેલી મહેનત ક્યાંય એળે જતી નથી. આજે અખાડામાં અમે દોડતા હતા અમરેલીના અખાડામાં તો 15 રાઉન્ડ, 20 રાઉન્ડ, 25 રાઉન્ડ, 35 રાઉન્ડ અમારા મિત્રો અમારી જોડે મારતા હતા અને એવા પણ દાખલા છે. એટલે નાસીપાત થઈ અને હારી ન જવું કે હું પોલીસમાં ફેલ થયો, રનિંગમાં ફેલ થયો તો હું કાંઈ નહીં કરી કે એવું કાંઈ હોતું નથી મિત્રો. એક હું પણ તમારો જાગતો એક ઉદાહરણ છું, જાગતો ઉદાહરણ છું કે આ મેટરમાંથી હું પણ પસાર થયેલો છું. એટલે મહેરબાની કરી અને આજના યુવાનોને એ જ કહીશ કે ખોટા નાસીપાત થઈ અને તમારા ફાધર મધર અથવા તમારા કુટુંબને આખી જિંદગી પસ્તાવો પડે. અને એક ભરતી હાટું જિંદગી મિત્રો નથી હારી ગયા, ભરતી તો આખી દુનિયા હારી જાય, જિંદગી નથી હારી ગયા. એટલે મહેરબાની કરી અને મારા તમામ યુવા મિત્રોને મારી સલાહ છે કે તમે આવું નાસીપાત નહીં થઈ અને ખોટું પગલું ભરવાનો પ્રયત્ન ના કરો. કેમ કે ભરતી તો આવે ને જાય. મેં તમને આગળ કહી ગયો કે મારી હારે દોડતા જેને દોડતા મેં શીખવાડ્યું પોલીસમાં છે મિત્રો.
એવું ન હોય. એટલે દોડતા મતલબ કે અમારે રનિંગ કરતા હતા આને આમ કહેવાય, એટલે આ ટાઈમે સ્પીડ વધારાય, આ ટાઈમે એટલું કન્ટિન્યુ દોડાય, એવું બધું કહેતા હતા ને મિત્રો, ત્યારે બધું આ હકીકત છે. અને ચોક્કસપણે હું તમને કહીશ મિત્રો, નાસીપાત થવાની જરૂર નથી. તમારું ક્યાંક ને ક્યાંક લખાયેલું જ હોય અને ત્યાં તમે મહેનત કરો. જય ભારત, જય સંવિધાન.